બનાવે છે? ઢોસાનો મસાલો. તો તે શું નાખ્યું? કાંઈ નહીં, જો તેલ ગરમ થાય ને એટલે મેથી ને અડદની દાળ કાચા નાખી દેવાના અને બ્રાઉન થાય ને ત્યાં સુધી ચડવા દેવાના. હું નાખ્યું મેથી ને અડદની દાળ. મેથી અને અડદની દાળ કાચા હો. હા. પછી એમાં બ્રાઉન થવા દેવાના, જામ તળી લેવાના હાવ એને. તો મમ્મી પછી શું નાખીશું? જેમ તળાઈ જાય ને એટલે એમાં હિંગ નાખી દેવાની. આવી ગઈ હિંગ. અને આ છે લસણ, ડુંગળી અને ટમેટા એની પેસ્ટ. પેલા ડુંગળી નાખી દઈએ આપણે. ડુંગળી અને લસણ છે ઈ. પછી એને નાખી દેવાના ટમેટાની પ્યોરી. આપણે શું બનાવી છે મીરા અત્યારે? અત્યારે ઢોસા અને સાંભાર. ઢોસામાં ભરવાનો મસાલો. ઢોસામાં ભરવાનો મસાલો. ખબર પડી? હવે ચડે ને એની અંદર આ છે સાંભાર મસાલો. શું છે? સાંભાર મસાલો. આપણે સાંભારમાં નાખવા રાખ્યો, તેમાંથી થોડો કમથો નાખવાનો કેવા માટે. 1 ચમચી જેટલો. કેટલો? 1 ચમચી જેટલો. અને આ છે આંબલીની પ્યોરી. આંબલીનો પાવડર હોય ને પલાળી દીધો છે. જરી તમને 1 ચમચી નાખવાનો. કેટલો? 1 ચમચી નાખવાનો. ટમેટા જલ્દી ચડે એટલે હું નાખી દેવાનું થોડું મીઠું. નાખી દેવાની હળદર. આવી ગઈ હળદર. લાલ મરચું. આવી ગઈ લાલ મરચું. આપણે છે ને આની અંદર નાખવાનો છે પાવભાજી મસાલો. શું નાખવાનું છે? પાવભાજી મસાલો. ઈ પણ ક્યારે? હાવ છેલ્લે. ક્યારે? હાવ છેલ્લે. અને ચડવા દેવાના છે. ચડી જાય ને ટમેટા, લસણ ને ડુંગળી, પછી આપણે એમાં બટેટા નાખશું. જો આ ટમેટા ને ચડી ગયું ને બધું. હવે એને નાખી દેવાના બાફેલા બટેટા. આવી ગયા બાફેલા બટેકા. પછી આને છે ને પાવભાજીનું પ્રેશર હોય ને એથી મેશ કરી દેવાનું છે. શેનાથી? પાવભાજીનું મેશર હોય ને પાવભાજીનું મેશર. હવે આનાથી હારવાર જામ મેશ કરી દેવાનું. એટલે આપણે મૈસૂરી મસાલો બનાવી કે નહીં, મસ્ત મૈસૂરી મસાલો બની જાય. બજારમાં ખાઈને એના કરતા મસ્ત ટેસ્ટ આવે. આમ બનાવીને પછી બીજી રીત ગમે નહીં, કોઈના હાથનો ન ભાવે. વાવ, મને તો બહુ ભાવે. દીદી તને? મને બહુ ભાવે. હવે જો આપણે આ શાકભાજી બાફા હોય ને એનું પાણી હોય ને થોડુંક પાણી આની અંદર નાખી દેવાનું. સાંભારમાં નાખવા આપણે શાકભાજી બાફા હોય ને એનું પાણી નાખીએ અને મસ્ત બનાવી નાખવાનો મસાલો. અને છેલ્લે ચડી જાય એટલે શું નાખવાનું? પાવભાજીનો મસાલો, કોથમીર. સમજાઈ ગયું? તૈયાર છે આપણો મૈસૂરી મસાલાનો મસાલો, ઢોસાનો મસાલો.